નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સિદ્ધેશ્વરથી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ તમારા દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું એવું વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ બુક છે એ આદર્શ પ્રશ્નપત્રો સહિત તમારા માટે આવી ચૂક્યું છે. સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવી ચૂક્યું છે. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 જેનો વિષય ગુજરાતી વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે એ દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું સાબિતરૂપ થઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. જેનો આપણે વિભાગ એ જે ગદ્ય વિભાગ છે અને એની અંદર જે મોટા પ્રશ્નો છે એટલે કે 8-10 વાક્યના જે પ્રશ્નો છે એ 8-10 વાક્યના પ્રશ્નોનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે તમારા દ્વિતીય સત્ર માટે, બરાબર, દ્વિતીય પરીક્ષા માટે એ જે ખૂબ જ મહત્વનું રહ્યું એવું વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ બુક છે એ આદર્શ પ્રશ્નપત્ર સહિત તમારા માટે ધોરણ 9નું એ આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. એ પણ 2025ના વર્ષનું. અને એની સાથે સાથે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એટલે કે 30% હેતુલક્ષી પ્રશ્નો અને 70% એ વર્ણનાત્મક પ્રશ્નો આધારિત જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે. એટલે હવે બિલકુલ નિશ્ચિંત થઈને વિદ્યાર્થી મિત્રો તમે અભ્યાસ કરજો. વિદ્યાર્થી મિત્રો, જે તમારે દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું રહ્યું છે, ધોરણ 9ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો તમે આ જે અસાઇનમેન્ટ છે વિકાસ પરીક્ષાલક્ષી એ તમે મંગાવી શકો છો. ઘર બેઠા તમે આ જે અસાઇનમેન્ટ બુક મેળવવા માંગો છો તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરી શકો છો અને તમે આ ઘર બેઠા અસાઇનમેન્ટ બુક મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 9નું જે વિકાસ અસાઇનમેન્ટ છે, બરાબર, એ વિકાસ અસાઇનમેન્ટ બુક તમારા માટે આવી ચૂક્યું છે નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. જેનો વિભાગ એનો આપણે અભ્યાસ કરીશું અને એના માટે સૂચના તમારા માટે સૌથી પહેલા આવી ચૂકી છે કે ભાઈ ઈ વિભાગ છે કે નીચે આપેલા પ્રશ્નોના તમારે શું કહું છે 8 થી 10 વાક્યમાં તમારે ઉત્તરો આપવાના છે. કેટલા? 8 થી 10 વાક્યોમાં તમારે પ્રશ્નના ઉત્તર આપવાના છે, બરાબર. જે પ્રશ્ન 8ના 8માં તમને પૂછાશે જેના 4 ગુણ તમને જોવા મળશે. કેટલા? પ્રશ્ન 1ના 8મા નંબરના પ્રશ્નના 8માં 8, બરાબર, જેના કુલ તમને 4 ગુણ મળવા પાત્ર થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે જોઈએ ભાઈ ગદ્ય 14 માંથી આ પહેલો પ્રશ્ન લેવામાં આવેલ છે. કયા? ગદ્ય 14 માંથી વિદ્યાર્થી મિત્રો તમારા માટે પહેલો પ્રશ્ન લેવામાં આવેલ છે. ઓકે, તો જોઈએ. વાડી જલસાને તમારા શબ્દોમાં વર્ણવવાનો છે. ઓકે, શું છે? વાડી જલસાને તમે તમારા શબ્દોની અંદર વર્ણવવાનો છે, તમારી મૌલિકતાનો ઉપયોગ કરવાનો. તો આપણે શું લખી શકીએ? જો કે ભાઈ વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય. સ્વાભાવિક છે કે વાડીની અંદર રહે છે એટલે તમામ ઋતુનો અનુભવ કરે. શિયાળામાં હોય તો એ શિયાળાને ઠંડીનો અહેસાસ થશે, ગરમીની અંદર હોય તો એને શીતળતાનો અહેસાસ થાય, બરાબર. ચોમાસાની અંદર તો ભાઈ વરસાદનો એનો અહેસાસ થતો જોવા મળે, એ મજા લેતા જોવા મળે છે, મોજ મારતા જોવા મળે છે. વાડીમાં એ ડાયરા જામે અને જલસા પણ થાય. શું થાય છે? વાડીની અંદર બધા આપણા મિત્રો સાથે બધા ભેગા થઈએ ને ત્યારે ડાયરો જામે અને જલસો પણ થાય ત્યાં જ વાડીની અંદર જ. ત્યાં મકાઈના ડોડાની મિજબાની થાય. શું થાય છે? ત્યાં વાડીની અંદર જ મકાઈના ડોડાની એ મિજબાની પણ થાય. એની સાથે સાથે આજુબાજુની વાડીના અને અડોશ પડોશના મિત્રો એ આપણા ભેગા થાય. શું થાય? આપણે વાડીની અંદર જે કાર્યક્રમ રાખીએ ને, પ્રોગ્રામ કરીએ ત્યારે આપણી વાડીના તો કરે, પરંતુ આપણી વાડીની આજુબાજુના જે લોકો છે એ લોકો પણ ભેગા થશે. એની સાથે સાથે આપણું જે મિત્ર સર્કલ છે, બરાબર, એ આપણા મિત્રો પણ ભેગા થાય છે. જેમને આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય છે અને જેટલા પણ લોકો એ મિજબાનીમાં ભેગા થયા તમામ લોકો આ જલસાની અંદર ભળી જાય છે. જર્જરિત એ લાકડાની અને આછી પાંખી એ કાથીની ખાટલીઓ ઉપર પણ એ માનવતા મહેમાનોને એ બેસાડવામાં આવે છે. શું થાય છે? જે મહેમાનો આવે એ મહેમાનોને કાઠીના ખાટલાની ઉપર એ માનવંતા મહેમાનોને આપણે બેસાડીએ છીએ, એને આસન આપીએ છીએ. સ્વયંસેવકો એ કાંટા ભેગા કરી લાવે અને શરી પેટાવી એ તાપડો પણ કરે છે. શું કરે? સ્વયંસેવકો જે ભેગા થયેલા હોય એ સ્વયંસેવકો શું કરે? કાંટા ભેગા કરી લાવે અને સાથે એ કાંટાની ઉપર સળી સળગાવે કે જેથી કરીને આપણે તાપણું કરી શકીએ. અને એમાં
એમાં ભૂત્તા શેકાય પણ છે અને એની અંદર જ ભૂત્તા પણ શેકાય છે. એ પછી પીળા અને પોળા એ કાળા ભૂત્તા સૌને ખાવા માટે વહેંચે છે. પીળા અને એ શું કહ્યું છે, કાળા જે ભૂત્તા છે એ સૌ કોઈને ખાવા માટે પીરસવામાં આવે. પોંકની મોસમમાં પણ એ માંડવીના ઓળા એક એક દાણા ખાતા જાય છે. શું થાય છે, એ પોંકની મોસમમાં, પોંકનો જે સમયગાળો હોય, શિયાળાનો સમયગાળો છે, જ્યારે ડાંગરો ને આ બધું પાકશે એટલે પોંકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક એક દાણા ખાતા જાય છે. આ જલસો તો રાત્રે શરૂ થાય તે છેક વહેલી સવાર સુધી ચાલુ જ રહે. આ જે જલસો ક્યારે શરૂ થાય, એ છેક મોડી રાત્રે શરૂ થાય તો છેક વહેલી સવાર સુધી એ જલસો આપણો ચાલે જ રહે, ક્યારેય બંધ ન થાય. આ ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પણ એ પાર્ટીઓ યોજાય છે. સાની? આ સિવાય ચણા, પપૈયા, જામફળની પણ પાર્ટીઓ યોજાય છે. ભલે એ નાની ને ખાનગી હોય, ભલે એ આપણી જે મેજબાની છે નાની હોય, ખાનગી હોય, ભલે ને, તો એમાં મજા પુષ્કળ હોય. આમ વાડીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો આનંદ પણ લે છે. આમ શું થાય છે, વાડીમાં લોકો એ કામની સાથે સાથે એ ખાવા પીવાની મજા પણ લેતા જોવા મળે છે. એનો આનંદ પણ એ આપણને લેતા જોવા મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીજો પ્રશ્ન છે કે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે. આ વાક્યની તમે વાડી પરના વાલા પાથના આધારે તમારે ચર્ચા કરવાની છે. શું છે? વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાય જગત હોય છે. આ વાક્યની વાડી પરના વાલા પાથના આધારે તમારે ચર્ચા કરવાની છે. ઓકે, તો આપણે જોઈએ જવાબ. તો ભાઈ સૌથી પહેલો પ્રશ્ન આપણો જવાબ દઈએ કે ભાઈ વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન. હવે વાડી એટલે શું કે નાના મોટા સૌ કોઈ જીવોનું એ સંગ્રહ સ્થાન, જેને આપણે વાડી કહીએ છીએ. ત્યાં ઉડ્ડયે કરેલું એ બાંધકામ અને કીડીઓની કરામત આપણને જોવા મળે. શું વાડીની અંદર શું જોવા મળે કે ભાઈ ઉડ્ડયે કરેલું બાંધકામ અને કીડીઓની અલગ અલગ પ્રકારની કરામત એ કેવી છે એ આપણને જોવા મળે છે. કાચિંદાની લડાઈ અને સાપના યુદ્ધો. શું છે? કાચિંદાની લડાઈ જોવા મળે ખેતરની અંદર, બરાબર. વાડીની અંદર શું જોવા મળે? કાચિંદાની લડાઈ જોવા મળે. એની સાથે સાપના યુદ્ધો જોવા મળે. દોયરાનું એ વિચિત્ર ગાન જોવા મળે. મંકોડાની છાવણીઓ, ભરવાડીના એ કાફલા અને ગોકર ગાયના એ ભપકા આપણને એ વાડીની અંદર રહેલા જોવા મળે છે. વળી યાદ રહી જાય એ રીતે વીછી ડંખ પણ મારે ને યાદ કાયમના માટે આપણને યાદ રહી જાય એવી જ રીતે વાડીની અંદર જાઓ ને તો વીછીઓ હોય એ આપણને ડંખ પણ મારે. કેટલાક વીછીઓ ઝેરી પણ હોય, એ પણ આપણને ડંખ મારે. એની સાથે વાડીમાં સાપ અને નોળિયા અને કાળોતરા બિલાડાના એ જીવન મરણના એ સંગ્રામ પણ ચાલતા જોવા મળે. શું થાય છે કે ભાઈ વાડીની અંદર સાપ અને નોળિયો એ પણ બે વચ્ચે પણ યુદ્ધ થતા જોવા મળે. કાળોતરો અને બિલાડાના એ જીવન મરણનો જે સંગ્રામ છે એ જીવન મરણના સંગ્રામ એ બે વચ્ચે પણ યુદ્ધ ચાલતા આપણને જોવા મળશે. એની સાથે લલેડા પોતાની ચાંચથી એ હાથમાંના કણા ખાતા હોય અને દેડકા એ અળસિયાનો એ ગોળો કરી આરોગતા હોય એ પણ આપણને જોવા મળશે. શું થયેલ જોવા મળશે? લલેડા પોતાની ચાંચથી હાથમાંના એ કણા ખાતા હોય અને દેડકા અળસિયાનો ગોળો કરીને એ આરોગતા પણ જોવા મળે છે. અળસિયાને ખાતા જોવા મળશે. નાના સસલાને ખાઈને પગદંડી પર સૂતેલા સાપ પણ એ દેખાતા આપણને જોવા મળે. નાના નાના સાપના જે બચ્ચા હોય ને એને ખાઈ ગયેલા, ગળી ગયેલા હોય સાપો, બરાબર, અને એ ત્યાં આપણને આરામથી રસ્તા વચ્ચે આડા પડેલા પણ જોવા મળે છે. કાગડાઓની વચ્ચેથી એ પોતાનો મારક કરતા એ આપણને ઘુવડો પણ જોવા મળે. અલગ અલગ કાગડાઓ હોય, બરાબર, એ કાગડાઓની વચ્ચેથી એ મારક કરતા આપણને ઘુવડ પણ રાત્રિના સમયે જોવા મળે છે. શેરડીના શોખીન એ શિયાળ, બરાબર, ઈંડા શોધતા ખેખતતા મરઘીના બચ્ચાને એ ચોરીને પોતાના દરમાં લઈ જતા ઉંદરો પણ આપણને જોવા મળશે. શું જોવા મળે છે કે શેરડીના શોખીન શિયાળો જોવા મળે. શેરડી હોય એની અંદર શિયાળ રહેલા જોવા મળે. ઈંડા શોધતા ખેખતતા જોવા મળે. મરઘીના બચ્ચાઓને એ ચોરીને પોતાના દરની અંદર લઈ જતા ઉંદરો પણ આપણને જોવા મળશે. પશુઓને વળગતી જીવાતો એ વીણતા બગલા, બરાબર, પશુઓને વળગતી એ જીવાત હોય ને નાની નાની એ જીવાતોને આરોગતા બગલાઓ પણ આપણને જોવા મળે. પાકને બગાડતી ઈયળો એ સાફ કરતા પક્ષીઓ પણ જોવા મળે. પાકને જે નુકસાન કરનારી જે ઈયળો છે ને એ ઈયળોને સાફ કરનારા પક્ષીઓ પણ આપણને જોવા મળે. ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા એ રાની માંજરો પણ એ વાડીમાં રહેતા હોય છે. શું છે? ઉંદરની જે વસ્તી ખૂબ વધી જાય ને તો એ ઉંદરનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરે? તો બિલાડ, બરાબર. એટલે કયું
કે ઉંદરની વસ્તી ઉપર અંકુશ રાખતા રાની માંજરો બરાબર એ વાડીમાં રહેતા આપણને જોવા મળતા હોય છે. રાત્રે વાડીમાં એ કંસારીથી લઈને તમરા સુધીના એ અવાજ એ આપણને સંભળાય છે. કંસારી કુણુક 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 અવાજ રાત્રે જે આપણને સંભળાય છે એ બરાબર. રાત્રે તો વાડીમાં એ કંસારીથી લઈને તમરા સુધીના જે અવાજ આપણને સંભળાય એ એના સંભળાય છે. સેધાડી, શેરા, વાણિયાલ, જંબોડિયા, ગોળખોડિયા, ભૂંડ, હરણા, રોઝડા, તો ક્યારેક એ દીપડા અને સિંહ પણ એ આપણા વાડીની અંદર આવી ચડતા આપણને જોવા મળે છે. આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાય જગત આપણને રહેલા હોય છે. એની પ્રતીતિ એ આવા અનેક જીવજંતુ અને પશુ પક્ષીઓ આપણને કરાવે પણ છે. એની પ્રતીતિ પણ આપણને થતી જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ રીતે જવાબ લખી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ. જે 4 ગુણનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારી રીતે અને સરળતાથી આપણે લખી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ગદ્ય 16 બરાબર. ગદ્ય 16 નો આપણા માટે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ પ્રશ્ન નંબર 1. બાબુના સ્વર્ગના અનુભવો તમારા શબ્દોમાં લખવાના છે. શું છે? બાબુના જે સ્વર્ગના જે અનુભવો છે ને એ સ્વર્ગના અનુભવોને તમારે લખવાના છે. ઓકે, તો આપણે જવાબ જોઈએ કે ભાઈ એક પુણ્ય બાબુને હાથે થયું એના પ્રતાપે બાબુને એક દિવસ એ સ્વર્ગમાં રહેવાનો એ લાહવો મળ્યો. શું થયું? એક પુણ્ય બાબુને હાથે થયું એના કારણે એના પ્રતાપે બાબુને એક દિવસ માટે ક્યાં રહેવાનો લાહવો મળ્યો? તો ભાઈ સ્વર્ગમાં રહેવાનો લાહવો મળ્યો. બે દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઉચકી લીધો. બે દેવદૂતોએ બાબુને ફૂલની જેમ એને ઉચકી લીધો. તેઓ આકાશમાં એ ઉડવા લાગ્યા. બાબુને બે હાથમાં ફૂલની જેમ હાથમાં ઉચકી લે છે અને એ દેવદૂતો તો આકાશમાં ઉડવા લાગ્યા. પરંતુ ઠંડા વાદળામાંથી પસાર થતા બાબુને છીંક આવી ગઈ. પરંતુ ઠંડા વાદળામાંથી પસાર થતા હતા ત્યારે તો બાબુને છીંક આવી ગઈ. ત્યાં તો તરત જ એક અપ્સરાએ આવીને એના રેશમી લુગડાથી બાબુનું નાક લૂછ્યું. જેવી એ બાબુને છીંક આવી એવું તરત જ ત્યાં આગળ હાજર એક અપ્સરા હતી. એણે પોતાના રેશમી લુગડાથી રેશમી વસ્ત્રથી બાબુનું નાક સાફ કરી નાખ્યું. બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો અને એ જ બાબુ જે એક દિવસ માટે સ્વર્ગમાં પહોંચ્યો છે એણે શું કર્યું? એ સ્વર્ગના બગીચામાં ફર્યો. ત્યાં ભાતના ઝાડ જોયા, વેલ જોઈ અને ત્યાં આગળ પુષ્કળ પ્રમાણમાં ફૂલો પણ હતા. પાણીના ફુવારા ઉડતા હતા અને ચારે બાજુ એ સુગંધ ફેલાયેલી હતી. શું ઉડે છે? પાણીના ફુવારા ઉડતા હતા, ચારે બાજુ ત્યાં આગળ સુગંધ ફેલાયેલી હતી. અને ત્યાંથી આ જે બાબુ છે એ બાબુ એ મોટા મહેલમાં એ દાખલ થયો અને ત્યાં આગળ મોટા મહેલમાંથી એ બાબુ દાખલ થયો. ત્યાં દરબાર ભરાયો હતો અને એ જગ્યા ઉપર મોટા મહેલની પાસે દરબાર પણ ભરાયો હતો. સિંહાસનની ઉપર એ ઇન્દ્ર રાજા બિરાજેલા હતા. ભાઈ છે કે રાજા દેવરાજ ઇન્દ્ર એ મોટા સિંહાસનની ઉપર બિરાજે. એની સામે એ બધું નાચગાન પણ ચાલતા હતા. દેવરાજ ઇન્દ્ર જો એની સામે બધું નાચગાન ચાલે છે. બાબુ પ્રવેશતા જ એ નાચગાન બંધ થઈ ગયા. શું થાય છે? જેવો બાબુ એ મહેલમાંથી પ્રવેશ કર્યો એટલે તરત જ એ ત્યાં આગળ જે નાચગાન શરૂ હતું દેવરાજ ઇન્દ્રની સામે બધું બંધ થઈ ગયું. બાબુને જોઈને દેવરાજ ઇન્દ્ર તરત જ ઊભા થઈ ગયા અને આવો બાબુરાજ કહીને એને પ્રેમથી ભેટ્યા. શું કહે છે? જેવો એ બાબુને જોયો મહેલની અંદર એટલે દેવરાજ તરત જ ઊભા થઈ ગયા અને આવો બાબુરાજ. શું કહ્યું? આવો બાબુરાજ એમ કહીને પ્રેમથી એ બાબુને એ ભેટી પડ્યા દેવરાજ ઇન્દ્ર. બંનેની આંખમાં હરખના આંસુ આવ્યા. દેવરાજ ઇન્દ્ર અને બાબુ બંનેની આંખની અંદર હરખના આંસુ હતા. ઇન્દ્ર રાજાની આંખના ઈશારે ફરી નાચગાન શરૂ થયા. દેવરાજ ઇન્દ્રએ આંખનો ઈશારો કર્યો એટલે ફરી પાછું જે નાચગાન બંધ થયું હતું એ શરૂ થઈ ગયું. દેવાંશીએ મારી વેણીમાં એ ચાર ફૂલ અંબોડલે એ સોહે સુહામણી એ ઝૂલ એ ગીત મીઠી હલકથી તેમણે ફરી પાછું ગાયું. કોણે? દેવાંશીએ મારી વેણીમાં ચાર ફૂલ અંબોડલે સોહે સુહામણી ઝૂલ ગીત એ મીઠી હલકથી તેને ફરી પાછું એ દેવાંશીએ ગીત ગાયું. એમના ગામનો દેવલો એ સ્વર્ગની અપ્સરા એ દેવાંશી થઈ ગયો હતો. શું? એમના ગામનો જે દેવલો હતો એનો બાળપણનો મિત્ર એ દેવલો સ્વર્ગની અપ્સરા એ દેવાંશી થઈ ગયો હતો. શું થઈ ગયો હતો? એ ગામનો જે દેવલો એનો મિત્ર બાળપણનો એ સ્વર્ગની અપ્સરા દેવાંશી થઈ ગયો હતો. તે રૂપના અંબાર જેવો હતો અને આ દેવલો એ દેવાંશી કેવા હતી? એ રૂપના અંબાર જેવો હતો.
એની આગળ બીજી અપ્સરા ઝાંખી લાગી અને આ દેવલાની આગળ, બરાબર, આ દેવલો એટલે કે જે સ્વર્ગની અપ્સરા બની ગઈ છે દેવાંશી, એની આગળ તો બીજા બધા લોકો એ ઝાંખા પડી જાય છે. એટલો જ એ દેવાંશી એ અપ્સરા જેવી સરસ સુંદર લાગી રહી છે. એ અપ્સરાની આગળ બીજા બધા ઝાંખા પડી જાય છે. નાચગાન ફરી પાછા બંધ થયા અને પછી ઇન્દ્ર રાજાએ બાબુને જમવા લઈ ગયા. ફરી પાછું થોડા સમય માટે એ ત્યાં આગળ નાચગાન બંધ થયું. દેવરાજ ઇન્દ્ર છે એ બાબુને ફરી પાછા જમવા માટે લઈ ગયા અને ત્યાં બાબુને એ ચોખ્ખા ઘીની ધારવાળું છૂટું એ ચૂરમું જમાડ્યું. શું થાય છે? ત્યાં આગળ બાબુને ચોખ્ખા ઘીની ધારવાળું એ છૂટું ચૂરમું એ બાબુને જમાડ્યું. બંગલા પાન એને ખવડાવ્યું. શું? બગલા પાન પણ એને ખવડાવ્યું. બાબુએ દેવાંશી સાથે થોડો સમય આરામ કર્યો અને બાબુએ દેવાંશીની સાથે થોડો સમય આરામ કર્યો, કારણ કે બાળપણનો મિત્ર છે. પછી બાબુને એ પૃથ્વીલોકમાં પાછો મોકલી દીધો અને ત્યાર પછી એ બાબુને પૃથ્વીલોકની અંદર ફરી પાછો થોડા સમય પછી મોકલી દીધો. આમ બાબુએ એક દિવસ સ્વર્ગમાં રહેવાનો જે આનંદ તે એ લેતો જોવા મળે છે અને આ રીતે બાબુએ એક દિવસ એ સ્વર્ગમાં રહેવાનો આનંદ પણ તેણે લીધેલો જોવા મળે છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈશું. તો ગદ્ય 18 તેનો જે પ્રશ્ન છે અહીં આગળ જુઓ. પહેલો પ્રશ્ન છે કે પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પર્વતારોહણ વખતે અરુણિમાને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે અરુણિમા સિન્હાનો એક જે પગ છે એ ટ્રેન અકસ્માતમાં કપાઈ જાય છે, એટલે અરુણિમાને એ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અરુણિમા સિન્હાનો તેનો જે કૃત્રિમ પગ છે એ વારંવાર ખસી જતો હતો. એ જે કૃત્રિમ પગ એને પહેરાવ્યો છે એ કૃત્રિમ પગ વારંવાર એક જગ્યા પરથી બીજી જગ્યા પર ખસી જાય છે. એના શરીરનું વજન તેનો પગ ઉઠાવી શકતો નહીં અને એના જે શરીરનું જે વજન છે અરુણિમા સિન્હાના શરીરનું વજન એ એનો જે કૃત્રિમ પગ છે એ ઉપાડી શકતો નહીં હતો, એ સહન કરી શકતો ન હતો. તેનાથી આગળ ચલાતું નહીં છતાં તેને પ્રયાસો ચાલુ જ રાખ્યા. અરુણિમા સિન્હાથી આગળની તરફ ચાલી શકાતું નહોતું, છતાં પણ એ અરુણિમા સિન્હા એ હાર ન માની અને એ આગળ ને આગળ એ વધવા માટેનો પ્રયાસ ચાલુ રાખે છે. અનેક પડકારો સામે એ ઝઝુમતી અરુણિમા એ હિલેરી સ્ટેપ પર એ પહોંચી પણ જાય છે. અનેક પડકારો આવ્યા અરુણિમા સિન્હાના જીવનમાં, પરંતુ એ તમામની સામે એ ઝઝુમતી રહે છે અને છેવટે અરુણિમા સિન્હા જે છે, અરુણિમા સિન્હા એ હિલેરી સ્ટેમ્પની ઉપર પહોંચી જાય છે. ત્યાંથી તેને એવરેસ્ટ પર પહોંચવાનું હતું અને આ હિલેરી સ્ટેપથી એ અરુણિમા સિન્હાને ક્યાં પહોંચવાનું હતું? એવરેસ્ટની ઉપર પહોંચવાનું હતું. ક્યાં આગળ? એવરેસ્ટ પર એ અરુણિમા સિન્હાને પહોંચવાનું હતું. પણ એના બાટલામાંથી ઓક્સિજન ખલાસ થવા આવ્યો હતો, પરંતુ તકલીફ કઈ હતી કે અરુણિમા સિન્હા જે પોતાની સાથે ઓક્સિજનનો સિલિન્ડર લઈને જાય છે એમાં ઓક્સિજન પૂરો થવા આવ્યો હતો. તેમ છતાં તેને પાછા ફરવાને બદલે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. પરંતુ અરુણિમા સિન્હાએ શું નક્કી કર્યું કે ભાઈ ભલે ઓક્સિજન પૂરો થઈ જાય તો કઈ વાંધો નહીં, પાછા પરત ફરવું નથી. પરત ફરવાને બદલે તેને શું કર્યું? જીવનું જોખમ ખેડ્યું અને એ આગળ ને આગળ વધવાનો એને સંકલ્પ કર્યો અને 1.5 કલાકમાં જ તે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી ગઈ. અને આ જે એણે નિર્ણય લીધો એ બિલકુલ યોગ્ય નિર્ણય હતો અરુણિમા સિન્હાનો. અને એ પછી જે નિર્ણય લીધો તેના 1.5 કલાકની અંદર અરુણિમા સિન્હા એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી ગઈ. આ તેના લોખંડી મનોબળની તેની જીત થયેલી આપણને જોવા મળે છે. આ કોની જીત છે? એ અરુણિમા સિન્હાના લોખંડી મનોબળની એક પ્રકારની જીત હતી. પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો ન હતો, પણ જેવી પાછી પરત ફરતી હતી ત્યારે અરુણિમા સિન્હાના એ ઓક્સિજનનો જે સિલિન્ડર હતો એમાં ઓક્સિજન રહ્યો હતો નહીં. ત્યાં એક બ્રિટિશ પર્વતારોહકે તેના તરફ ઓક્સિજનનો એક બાટલો ફેંક્યો. બરાબર ત્યાં આગળ એક બ્રિટિશ જે પર્વતારોહક હતો એ બ્રિટિશ પર્વતારોહકે એ એક ઓક્સિજનનો સિલિન્ડર, એક બાટલો એ અરુણિમા સિન્હા તરફ ફેંક્યો. એટલે એ અરુણિમા સિન્હાનો જે પ્રશ્ન હલ થઈ ગયો અને ત્યાં કૃત્રિમ પગનો સાથ ન મળ્યો. એક પ્રશ્ન હલ થઈ ગયો અને એક પ્રશ્ન હલ થયો, પરંતુ ત્યાં આગળ એ અરુણિમા સિન્હાને બીજો એક પ્રશ્ન ઉભો થયો કે જેનો કૃત્રિમ પગ હતો એનો હવે તેને સાથ મળતો ન હતો અને કૃત્રિમ પગ વગર તેણે એ ઘસદાતા એક કેમ્પ એટલે કે 4 થી સમિત સુધીનું જે 3,500 ફૂટનું અંતર એને 24 કલાકમાં કાપ્યું. બરાબર? કેટલા? જે એના કૃત્રિમ પગ વગર તેને ઘસદાતા એ કેમ્પ એટલે કે 4 થી સમિત સુધીનું જે અંતર હતું, બરાબર, તે
કેમ્પથી એ સમિટ સુધીનું જે અંતર કેટલું હતું 3500 ફૂટનું જે અંતર હતું એ કેટલા કલાકની અંદર તેને કાપ્યું 24 કલાકની અંદર એ અરુણિમા સિન્હાએ એ અંતર કાપેલું જોવા મળે. આ રીતે આપણે જવાબ લખી શકીએ. ચલો આગળ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીજો પ્રશ્ન છે કે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ એ જીવન છે. શું? દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ એ જીવન છે. આ વાક્યને પંગુમ લગયતે ગિરિમ એ પાઠના આધારે સમજાવવાનું છે. શું છે? દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ એ જીવન છે. આ વાક્યને પંગુમ લગયતે ગિરિમ એ પાઠના આધારે તમારે સમજાવવાનું છે. તો જવાબ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જીવનના કોઈ પણ ધ્યેય પર પહોંચવું હોય તો વ્યક્તિ પાસે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ હોવા જરૂરી છે. આપણે તમારા જીવનની અંદર તમે કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચવું હોય ને તો તમારા માટે સૌથી પહેલામાં પહેલું તમારો દ્રઢ સંકલ્પ શક્તિ હોવી જોઈએ. તમારો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. ત્યાર પછી બીજું છે અડગ મનોબળ તમારું હોવું જોઈએ. ત્યાં ક્યાંય વિચલિત થવું જોઈએ નહીં. એનું જ્વલંત ઉદાહરણ અરુણિમા સિન્હાનું જીવન છે. આ જે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જે અડગ મનોબળ છે ને એ જ્વલંત ઉદાહરણ અરુણિમા સિન્હાનું આપણી સામે રહેલું છે. કૃત્રિમ પગ વડે એ પર્વતારોહણ કરવા માટે એ જરૂરી માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને એ અવગણીને તેને આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું છે. શું કર્યું છે? કૃત્રિમ પગ વડે એ પર્વતારોહણ કરવા માટે એ જરૂરી માર્ગદર્શન અરુણિમા સિન્હાએ મેળવ્યું. એના માટેની એવરેસ્ટને સર કરવા માટેની એને તાલીમ મેળવે છે અને આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને એને અવગણીને તેણે આ દિશાની અંદર ધીરે ધીરે આગળ વધવાનું એ અરુણિમા સિન્હાએ નક્કી કર્યું. તેને મદદ કરવા માટે શેરપાની આનાકાની રહેલી જોવા મળે છે. ખૂબ સમજાવટથી એની સંમતિ એને મળવી અને એને ખૂબ સમજાવે છે અને ત્યાં પછી એને એ સંમતિ મળે છે. એવરેસ્ટ ચડવા જતા વારંવાર એક કૃત્રિમ પગ એનો અરુણિમા સિન્હાનો ખસી જાય છે. એનો કૃત્રિમ પગ એ અરુણિમા સિન્હાને સાથ નથી આપતો, છતાંય એ આગળ ચડાય નહીં. પાછા ફરતા અચાનક એ બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ જવો, શેરપાની એ નિરુત્સાહ કરી દેતી સલાહ જેવી અનેક મુશ્કેલીઓથી તે હારી નહીં કે ડગી પણ નહીં. પુષ્કળ એના માર્ગમાં મુશ્કેલી આવે છે. શું કહ્યું છે કે ભાઈ શેરપાનીનો નિરુત્સાહ તેને જોવા મળે છે. એનો પગ એ જ્યારે એવરેસ્ટને સર કરવા માટે જાય છે ત્યારે વારંવાર એના કૃત્રિમ પગ ખસી જાય છે. ઉતરતી વખતે એ એવરેસ્ટ ઉતરે છે ત્યારે એનો ઓક્સિજનનો સિલિન્ડર પૂરો થઈ જાય છે, ઓક્સિજન પૂરો થઈ જાય છે. છતાં પણ આ અરુણિમા સિન્હા અનેક મુશ્કેલીઓની સામે એ હારતી નથી કે એ જરાય એ ડગતી પણ નથી. એ પોતાના મનથી એ વિચલિત પણ થતી નથી. એ દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળે જ એ તેને અનેક પડકારોનો સામનો કરતા અને લડતા તેને શીખવ્યું હતું અરુણિમા સિન્હાને. ઘસડાતી નીચે આવી પહોંચેલી અરુણિમા અડગ આત્મવિશ્વાસ વાળી એક લોખંડી મહિલા છે. શું થાય છે? આ જે અરુણિમા સિન્હા છે એ ઘસડાતી એ પોતાના પગને ઘસતી એ નીચે આવી અને પહોંચેલી અરુણિમા સિન્હા એ અડગ આત્મવિશ્વાસ વાળી એક લોખંડી મહિલા છે. અરુણિમાની આ સંઘર્ષ કથા સાબિત કરે છે કે તેને દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ એ જીવન છે. શું? અરુણિમા સિન્હાની આ જે સંઘર્ષની કથા છે એ સાબિત કરે છે કે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ એ જીવન પર રહેલું જોવા મળે છે. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3, અરુણિમાનું પાત્રા લેખન કરો. ઓકે, તો જોઈએ આપણે એનો જવાબ કે ભાઈ અરુણિમા એ આત્મવિશ્વાસનું જીવતું જાગતું એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ આપણને રહેલું જોવા મળે છે. જીવતું જાગતું આપણી સામેનું એ અડગ દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. તે વોલીબોલની એ રાષ્ટ્રીય કક્ષાની રમતવીર છે. આ અરુણિમા સિન્હા કોણ છે? વોલીબોલની રાષ્ટ્રીય કક્ષાની એ રમતવીર છે, નેશનલ ચેમ્પિયન છે. બરાબર. CISFમાં જોડાવા માટે એ ઇન્ટરવ્યુ આપવા તે પદ્માવત એક્સપ્રેસમાં નીકળે છે. સામા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની અંદર CISFની અંદર જોડાવા માટે એ ઇન્ટરવ્યુ આપવા માટે તે અરુણિમા સિન્હા તે પદ્માવત એક્સપ્રેસમાં નીકળે છે. પદ્માવત એક્સપ્રેસ એટલે ટ્રેનનું નામ છે. એ ટ્રેનની અંદર જવા માટે નીકળે છે. ટ્રેનમાં તેની સોનાની ચેઇન ખેંચવાનો પ્રયાસ કરતા બદમાશોને તે લડત આપે છે.
શું થાય છે? ટ્રેનમાં તેની સોનાની જે ચેન ખેંચવાનો એક પ્રયાસ કરવામાં આવે છે અને એ પ્રયાસ કરતા એ બદમાશોને એ લડત આપે છે. જે ચેન ખેંચી જનારા લોકો છે એની સાથે એ ઝપાઝપી કરે છે. અરુણિમા સિન્હા એ જજુમે છે એ લોકોની સામે. એકલી અને અસહાય અરુણિમાને બદમાશોએ ટ્રેનની બહાર ફેંકી દે છે. શું કરે છે? આ એકલી અને અસહાય જે અરુણિમા છે તેને ચાલુ ટ્રેનમાંથી આ બદમાશો એને ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે અને અરુણિમા સિન્હા એ સામેથી આવતી ટ્રેન તેના પગને જ નહીં પણ તેના ઉજ્જવળ ભવિષ્યને એ કચડી નાખે છે. શું? જે સામેથી બીજી ટ્રેન આવી રહી છે એની અંદર એ અરુણિમા સિન્હા અથડાઈ જાય છે, એનો પગ કપાઈ જાય છે અને જે ઉજ્જવળ ભવિષ્ય હતું અરુણિમા સિન્હાનું એ ત્યાં આગળ કચડાઈ જતું જોવા મળે છે. અને રાત્રિના અંધકારમાં એ કેટલા 7 કલાક સુધી અરુણિમા સિન્હા રાત્રિના અંધકારની અંદર 7 કલાક સુધી એ બૂમો પાડતી, એ વેદનાથી કણસતી રહી. અરુણિમાનો પગ એ ચામડી પર લટકી રહ્યું હતું. જે અરુણિમા સિન્હા છે એનો પગ જે સામેથી ટ્રેન આવી રહી છે તેમાં કપાઈ ગયો, તે માત્ર ને માત્ર ચામડીની ઉપર લટકી રહ્યો હતો. જમણા પગના હાડકાના ટુકડા થઈ ગયા હતા. શું? જે જમણો પગ છે તેના હાડકાના ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી ગઈ હતી. અરુણિમા સિન્હા છે એ અરુણિમા સિન્હાની જે કરોડરજ્જુ છે એની અંદર તિરાડ પડી જાય છે. ક્યાંય સુધી એ ચીસો પાડતી રહી, કણસતી રહી, રડતી અરુણિમાને છેક સવારે બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. શું કરવામાં આવ્યું? કે ભાઈ એ અરુણિમા સિન્હાની જે એ જમણા પગના હાડકાના ટુકડા થઈ ગયા, કમરની જે કરોડરજ્જુ છે તેમાં તિરાડ પડેલી જોવા મળી. એટલી ચીસો પાડતી રહી, બૂમો પાડતી રહી, કણસતી રહી, રડતી રહી. એ અરુણિમાને છેક સવારે કઈ બરેલી હોસ્પિટલની અંદર લઈ જવામાં આવી. ત્યાં ડોક્ટરને એની સંમતિથી એનેસ્થેસિયા વગર તેનો પગ કાપવો પડ્યો. કેવી કરુણતા છે એ તો તમે જુઓ કે ત્યાં આગળ રહેલા જે બરેલી હોસ્પિટલની અંદર એનેસ્થેસિયા એટલે કે બેભાન કરવા માટે જે ઓપરેશન કરવાના હોય તેના માટે બેભાન કરવું પડે, તો બેભાન કરવા માટે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવે અથવા સૂંઘાડવામાં આવે, તો એ પણ ત્યાં હોસ્પિટલમાં નહીં હતું. એટલે ત્યાં ડોક્ટરને એની સંમતિથી એનેસ્થેસિયા બેભાન કર્યા વગર અરુણિમા સિન્હાને તેનો પગ કાપવો પડ્યો હતો. હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે એ રક્તદાન કર્યું. હોસ્પિટલના જે ડોક્ટર છે એ ડોક્ટરે અને જે ફાર્માસિસ્ટ હતા એ લોકોએ ત્યાં અરુણિમા સિન્હાને ત્યાં આગળ રક્તદાન કર્યું, લોહી આપ્યું. અને એ પછી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં તેને લાંબી સારવાર લીધી. પછી તેને કૃત્રિમ પગના સહારે એ પર્વતારોહણ કરવાનું તેને નક્કી કર્યું. અને એ પછી અરુણિમા સિન્હાને ખબર પડે છે કે ભાઈ આ તો રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર છે. ત્યારે એ પછી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં તેને લાંબી સારવાર આપવામાં આવે છે અને ત્યાર પછી તે અરુણિમા સિન્હા કૃત્રિમ પગના સહારે તેને પર્વતારોહણ કરવાનું તેને નક્કી કરે છે. એ માટે જરૂરી માર્ગદર્શન મેળવ્યા છે અરુણિમા સિન્હા. તાલીમ મેળવી તથા આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને એ અવગણીને તે પોતાના અડગ મનોબળથી એ દુર્ગમ અને લક્ષ્યને પાર કરવા માટે એ કટિબદ્ધ થઈ ચૂકેલી જોવા મળે છે. કોઈનો સાથ સહકાર પણ એ અરુણિમા સિન્હાને પ્રાપ્ત થતો નથી, છતાંય એ અરુણિમા સિન્હા એ અડગ રહે છે પોતાના આત્મબળથી અને એ ધીરે ધીરે આગળ વધે છે. બચેન્દ્રી પાલે એનામાં જોશ અને હિંમત ભર્યા. આ બચેન્દ્રી પાલ જ એ છે કે જેને એને એવરેસ્ટ શિખર એ સર કરવા માટે ખૂબ એને મહત્વનું યોગદાન આપેલું છે. અને બચેન્દ્રી પાલે એનામાં જોશ હિંમત દાખવ્યા છે, એનામાં ભરેલા જોવા મળે છે. પર્વતારોહણની તાલીમ લીધા પછી શેરપાની મદદથી બર્ફીલો પર્વત એ ચડતા ઘણીવાર તેનો જે કૃત્રિમ પગ છે એ તેનો કૃત્રિમ પગ ઘણીવાર એ નીકળી જતો પણ જોવા મળે છે અને એ ખસી જાય છે, છતાં પણ એ અરુણિમા સિન્હા બિલકુલ એ હિંમત હારતી નથી. એ અનેક પડકારો સામે એ અરુણિમા સિન્હા એ ઝઝૂમી રહી છે. અરે કે જ્યારે એ એવરેસ્ટ ઉતરે છે ત્યારે એનો ઓક્સિજનનો સિલિન્ડર પૂરો થઈ જાય છે, છતાં પણ એ ગભરાતી નથી. અનેક પ્રકારોની સામે એ ઝઝૂમતી અરુણિમા એ હિલેરી સ્ટેપ પર પહોંચી છે અને ત્યારે તેના બાટલાનો જે ઓક્સિજન છે એ પૂરો થઈ જાય છે અને હજી એવરેસ્ટ ઉપર પહોંચવાનું બાકી હતું અને શેરપાએ તેને પાછી વળી જવા માટે કહે છે. કોણ? જે શેરપા છે તેને શું કહ્યું કે તું ફરી પાછી પરત વળી જા અરુણિમા સિન્હા, તારું ઓક્સિજન પૂરું થઈ ચૂક્યું છે, તારું જીવન ટકાવી રાખવું તારા માટે ખૂબ મુશ્કેલ થશે. પરંતુ એવા સમયે પાછળ નજર કર્યા વગર અરુણિમા સિન્હાએ આગળ વધવાનું એ પસંદ કરે છે અને રસ્તો આપોઆપ એને મળી જશે. બચેન્દ્રી પાલના આ શબ્દોને યાદ રાખી જીવનનું જોખમ ખેડીને એ અરુણિમા 1.5 કલાકે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી જાય છે. ક્યાંથી? એ હિલેરી સ્ટેપ છે, હિલેરી સ્ટેપની ઉપર પહોંચે એટલે એનો ઓક્સિજન પૂરો થઈ જાય.
એનો ઓક્સિજન પૂરો થઈ ગયો, હવે શું કરવું? જો આગળ વધશે તેના જીવનું જોખમ છે, કારણ કે ઓક્સિજન નથી. અને હિલેરી સ્ટેપથી માત્ર 1.5 કલાકની અંદર જ એ અરુણિમા સિન્હા એ એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી જાય છે. અકસ્માત થયાના માત્ર 2 જ વર્ષમાં તેને પોતાની મજબૂત મનોબળ અને સખત પરિશ્રમથી તેને સફળતા મળી. હવે પાછા ફરતા એ થીજાવી દેતી ઠંડી અને ખલાસ થઈ ગયેલો જે ઓક્સિજનને કારણે તે જીવતી રહે એ શક્ય ન હતું. ત્યાં આગળ પુષ્કળ ઠંડી હતી અને ખલાસ એક બીજી તરફથી તેનો ઓક્સિજન પણ ખલાસ થઈ ગયો હતો. એટલે હવે એ જે એવરેસ્ટ ઉતરતી વખતે બરાબર એ અરુણિમા સિન્હા એ જીવિત રહી શકે એવી શક્યતા ન હતી. બરાબર આ જ સમય દરમિયાન એક બ્રિટિશ પર્વતારોહકે એક ઓક્સિજનનો બાટલો તેના તરફ ફેંક્યો અને અરુણિમાને એ નવજીવન પર ત્યાં આગળ પ્રાપ્ત થાય છે. જ્યારે એ પર્વતારોહણ કરી રહ્યા હતા ત્યારે એનો ઓક્સિજન પૂરો થઈ જાય ત્યારે બરાબર એક કટોકટીના સમયે એક બ્રિટિશ પર્વતારોહક એ શું કરે છે, એક ઓક્સિજનનો બાટલો તેના તરફ ફેંક્યો અને અરુણિમા સિન્હાને તેને નવજીવન પણ આપ્યું હતું. અને નીચે ઉતરતા રસ્તામાં એનો કૃત્રિમ પગ એ નીકળી ગયો હતો, જેથી કરીને એ ઘસતા એ ચાલતો ઉતરી રહી હતી અરુણિમા સિન્હા. અરુણિમાનો જે કેમ્પ છે એ 4 થી સમિત સુધીનું 3500 ફૂટનું જે અંતર છે એને કાપતા 24 કલાક થયા. કેટલું? 3500 ફૂટનું અંતર કાપતા તે અરુણિમા સિન્હાને કેટલો સમય લાગે છે? 24 કલાકનો સમય લાગે છે. એ અરુણિમા સિન્હાના હાથ બિલકુલ થીજી ગયા હતા. હાથમાંથી એ લોહી નીકળવા માંડ્યું હતું. અરુણિમા સિન્હાના હાથમાંથી પણ લોહી નીકળવા લાગ્યું હતું. છતાં પણ એ પડી જાય છે. આખરેથી રડતી ઝઝુમતી અરુણિમા નીચે આવી પહોંચે છે. તેને સલામત જોઈને સૌએ તેને અભિનંદન પણ આપ્યા હતા. અને એ અરુણિમા સિન્હા એ સહી સલામત નીચે પહોંચી જાય છે, જેથી કરીને સૌ કોઈ તેના જે કેમ્પના સૌ કોઈ અધિકારીઓ છે, એ કર્મચારીઓ, એના મિત્રો, અન્ય પર્વતારોહકો, સાથી મિત્રો, સૌ કોઈ એ અરુણિમા સિન્હાને અભિનંદન આપી રહ્યા હતા. ચાલો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ગદ્ય 20, બરાબર, જેનો પ્રશ્ન નંબર 1 કે નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખવામાં આવ્યા છે? ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ નાનજીભાઈ કાલિદાસ મહેતાને ખેતીનું સહેજ જ્ઞાન ન હતું. શું હતું? નાનજીભાઈ કાલિદાસભાઈ મહેતાને ખેતીનું સહેજ પણ તેમને જ્ઞાન ન હતું. છતાં તેમણે એ યુગાન્ડાની વણ ખેડેલી ધરતી ઉપર અજાણ્યા પ્રદેશની અંદર તેમણે કપાસ અને ચા કોફીની ખેતી પણ શરૂ કરે છે. અજાણ્યા પ્રદેશની અંદર કઈ શાની ખેતી કરે છે? કપાસની ખેતી તો કરે જ છે, પરંતુ એની સાથે સાથે તેમણે ચા અને કોફીની ખેતી પણ તેમણે કરેલી જોવા મળે છે. પોતાની હૈયાસૂઝ અને સખત પુરુષાર્થને કારણે તેમને એમાં સફળતા મળે છે. અને એ પછી તેમણે કેતકી અને રબરના એ વિશાળ ખેતરો એમને સર્જ્યા જોવા મળે છે. કઈ કરેલું છે તેમણે? કેતકી અને રબરના જે વિશાળ ખેતરો પણ તેમણે ત્યાં આગળ સર્જ્યા જોવા મળે છે. તેમણે એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાન્ડા એ રૂ માટે જગ વિખ્યાત બન્યું. અને આ નાનજીભાઈએ ત્યાં આગળ એવો વિકાસ કર્યો યુગાન્ડામાં રૂ માટે એ જગ વિખ્યાત બની ગયેલું જોવા મળે છે યુગાન્ડા. આ રીતે નાનજીભાઈએ યુગાન્ડાની આર્થિક પ્રગતિનો ત્યાં આગળ પાયો નાખેલો જોવા મળે. શાનો પાયો નાખ્યો? યુગાન્ડાની અંદર આર્થિક પાયો નાખેલો જોવા મળશે. તેમણે શેરડીનું વાવેતર કરીને 1924માં એ લુંગાઝી સુગર ફેક્ટરી ત્યાં શરૂ કરી છે. ક્યાં? 1924ની અંદર તેમણે શેરડીનું વાવેતર કર્યું અને તેને લુગાઝી સુગર ફેક્ટરીની શરૂઆત પણ કરેલી જોવા મળે છે. 1 સદી પહેલા જાપાનની ટેકનોલોજી અપનાવી તેમણે નવા યુગની શરૂઆત પણ કરી. અને 1 સદી પહેલા તેમણે જાપાનની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો તેમણે અપનાવી લીધી અને નવા જ એક યુગની તેમણે શરૂઆત પણ કરી નાખેલી જોવા મળશે. આમ સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં જન્મેલા અને માત્ર 4 ચોપડી સુધી ભણેલા એ નાનજીભાઈને અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સ્થાપવામાં અને તેને વિકસાવવામાં સફળતા મળેલી જોવા મળે છે. એટલે આપણે ક્યારેય નિરાશ નહીં થવાનું કે ભાઈ ઓછું શિક્ષણ મેળવ્યું છે તેનાથી શું થાય? ઓછું શિક્ષણ મેળવેલ વ્યક્તિ પણ પોતાના જીવનની અંદર પ્રગતિના પંથે આગળ વધી શકે છે. આથી નાનજીભાઈ એ કાલિદાસ મહેતાને એ યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ તમે તૈયાર કરી શકો છો અને પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. ઓકે, ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા હતા. નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા કારણ કે આપણે એને કહી શકીએ
કે ભાઈ નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા હતા, એની પાછળનું મુખ્ય જે કારણ છે એ આપણે જોઈએ તો તેમણે પોતાની હૈયાસૂઝ અને સખત પુરુષાર્થથી અજાણ્યા પ્રદેશની અંદર કપાસ, ચા, કોફી, કેટકી અને રબરની ખેતી કરે છે. સાનો એ ત્યાં આગળ ખેતી કરે છે પોતાની હૈયાસૂઝ, પોતાની કોઠાસૂઝ, પોતાની આવડત, પોતાનો જે સખત પુરુષાર્થનો એ ઉપયોગ કરીને એ નાનજીભાઈ જે છે બરાબર, એ નાનજીભાઈ એ કપાસની ખેતી કરે છે, એની સાથે સાથે ચા અને કોફીની પણ ખેતી કરે, કેટકી અને રબરની એ ખેતી કરે છે. કપાસનો વિકાસ કરીને એ યુગાન્ડાની આર્થિક પ્રગતિનો એ નાનજીભાઈએ પાયો નાખેલો જોવા મળે છે. શાનો કોનો વિકાસ કરીને? કપાસનો એ વિકાસ કરીને યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો તેમણે નાખ્યો. તેમણે શેરડીનું વાવેતર કરીને એ 1924માં લુગાઝી સુગર ફેક્ટરી પણ તેમણે ત્યાં આગળ યુગાન્ડાની અંદર શરૂ કરેલી જોવા મળે છે. નાની ઉંમર અને ઓછું ભણતર હોવા છતાં એ અસાધારણ હૈયાસૂઝ, સખત પરિશ્રમ, સાહસ અને પરમાત્મામાં અડગ શ્રદ્ધાને કારણે નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં એ ઉદ્યોગ સાહસિક તરીકે પણ સફળ થયેલા આપણને જોવા મળે છે. આ રીતે પણ આપણે જવાબ સરસ મજાનો તૈયાર કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે મોટા પ્રશ્નો છે 8-10 વાક્યના પ્રશ્નો, એ આપણે 8-10 વાક્યના પ્રશ્નોનો જવાબ આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે જોઈ ચૂક્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે વિભાગ બી ની સાથે આપણે ફરી પાછા મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.